નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉંડેરાથી કોયલી જવાના રોડ પર આરએમસી પ્લાન્ટ આવેલો છે। કોયલી ઉંડેરા રસ્તા ઉપર બાલાજી કન્સ્ટ્રક્શન નામનો આરએમસી પ્લાન્ટ છે, જેના દ્વારા સિમેન્ટના જાડા થડનો વેસ્ટ ગોચરની જમીન અને કોર્પોરેશનની જમીન ઉપર તેમના દ્વારા નાખવામાં આવ્યો હતો। યુથ કોંગ્રેસ દ્વારા જીપીસીબીના અધિકારીઓની વોર્ડ કચેરીમાં કમિશનરને આવેદનપત્ર આપી અરજી આપવામાં આવી હતી। મેલ દ્વારા પણ જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। જીપીસીબીના અધિકારી ત્યાં વિઝિટ માટે ગયા અને તેમનું કહેવું છે કે 2 દિવસમાં આરએમસી કંપનીવાળા સિમેન્ટનો જે વેસ્ટ છે તે હટાવી દેશે, પણ આજ દિન સુધી તેવું થયું જ નથી। તો શું આમાં જીપીસીબીના અધિકારીઓની મિલીભગત છે કે પછી કોર્પોરેશનના જે અધિકારીઓ છે, જો કોઈ સામાન્ય માણસ રસ્તા ઉપર કરતું હોત તો તેમનું છાપરું જે છે, આ તમામ જે વસ્તુઓ છે તે હટાવી લેવામાં આવતું હોય છે, પરંતુ આટલું મોટું પ્લાન્ટ જે વેસ્ટ નાખવામાં આવ્યું છે તેમ છતાં પણ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેની સામે સવાલ ઊભા થયા છે। આ ઉંડેરાથી કોયલી તરફ જવાનો રસ્તો છે, તેના પર આરએમસી પ્લાન્ટ આવેલો છે। એ પ્લાન્ટ દ્વારા ગયા મહિને અગાઉના દિવસોમાં જે ગૌચરની જમીન આવેલી છે અને અત્યારે કોર્પોરેશનની જમીન છે, તેના પર સિમેન્ટનો વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો અને વેસ્ટ એટલો બધો ઠાલવવામાં આવ્યો છે કે જે જમીન છે આજુબાજુની પૂરી સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે, તેના જાડા જાડા થડ જામી ગયા છે। તેથી અમે યુથ કોંગ્રેસ દ્વારા ગયા સોમવારે અમે જીપીસીબીમાં આવેદન આપ્યું હતું કે આ આરએમસી પ્લાન્ટ પર પગલાં લેવામાં આવે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા કોર્પોરેશનમાં પણ અમે અરજી આપી ચૂકેલા છે। વોર્ડ ઓફિસમાં મ્યુનિસિપલ કમિશનરને પણ અમે મેલ દ્વારા સૂચવ્યું છે, પણ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અને આ જે તે દિવસે અમે જીપીસીબીમાં આવેદન આપ્યું તેના બીજા દિવસે તેમના અધિકારીઓ દ્વારા અહીંયા પ્લાન્ટની વિઝિટ કરવામાં આવી હતી અને એ વિઝિટ જ્યારે કરવામાં આવી ત્યારે પ્લાન્ટના જે આસિસ્ટન્ટ મેનેજર છે તેમને એવું કીધું હતું કે 2 દિવસની અંદર અમે જ્યાં વેસ્ટ નાખેલો છે એ કાઢી લઈશું અને એને હટાવી દઈશું, પણ આજે 1 અઠવાડિયું થઈ ગયું છે એ વાતને। એ વેસ્ટ એવો ને એવો છે, સિમેન્ટના પોપડા એવા પડેલા છે અહીંયા, એના લીધે આજુબાજુ ધૂળ ઉડે છે અને ધૂળના લીધે અહીંયા આગળ શ્વાસના રોગ થાય છે। શું જીપીસીબીના અમુક અધિકારીઓ પ્લાન્ટવાળા સાથે મળેલા છે કે પછી શું તેઓ દ્વારા જાણી જોઈને આ કામ કરવામાં આવતું નથી?